દરેક વ્યક્તિને ઈશ્વરે અલગ બનાવી છે. દરેક વ્યક્તિને ચહેરો પણ અલગ આપ્યો છે, સ્વભાવ અલગ આપ્યો છે, શૈલી અલગ આપી છે, પરિવાર અલગ આપ્યો છે. દરેક વ્યક્તિની પોતાની આગવી વિચારધારા હોય છે, પણ માણસ દરેકની પાસે સમાન અપેક્ષાઓ રાખે છે અને દુઃખી થાય છે. તો આ જ સુભાષિતને અનુસરીને મારે એક ઉદાહરણ આપવું છે. બે મિત્રો બેઠા છે, બંનેની પાસે પથ્થર છે. એકે પોતે પકડી રાખ્યો છે, ઘોડામાં આમ બાદ પીડીને પકડી રાખ્યો છે. બીજાએ એ પથ્થરને સાઈડ ઉપર મૂક્યો છે. આ પથ્થર ઉપર લખેલું છે વેર, દ્વેષ અને મનદુખ. એ જ પથ્થર બીજાની પાસે પણ છે, પણ એ સાઈડ ઉપર નીચે મૂકેલો છે. એની ઉપર પણ લખેલું છે વેર, દ્વેષ અને મનદુખ. કહેવાનું તાત્પર્ય એ છે, જેની પાસે આ વજનદાર પથ્થર છે, ઉચકેલો છે, એ વ્યક્તિ એની બાજુના વ્યક્તિને કહે છે કે હું એને કદી માફ નહીં કરું, એ માફીને લાયક નથી. બાજુવાળા મિત્ર કહે છે સાચી વાત છે, પણ તારું હૃદય તો માફીને લાયક છે. કહેવાનો મતલબ એ છે કે આપણને જીવન છે, સમય છે, સંજોગો છે, પરિસ્થિતિ છે, કોઈના કોઈ તરફથી ચોક્કસ મનદુખ થવાનું છે, પણ તેને પકડી રાખીને આપણા હૃદય પર બોજ વધારવાનું શું કારણ? મને માફ કરતા રહ્યો અને હૃદયના વજનને હલકું કરતા રહ્યો. બાજુવાળા મિત્રએ બહુ સાચો જવાબ આપ્યો કે હૃદય તો તારું છે. એનો કહેવાનો મતલબ એ હતો કે આ જ ભાવનાઓ જો આપણે એનું વજન જો પકડીને આપણે જીવ્યા કરીશું તો આપણે કદી હળવા નહીં બનીશું. એટલે જરૂર છે માફ કરતા રહેવાની, સાઈડ ઉપર આવા વિચારોને મૂકતા રહેવાની. જ્યારે આવા વિચારો સાઈડ ઉપર હશે ત્યારે 100% તમારું હૃદય હળવું હશે, પ્રકાશિત થશે. આમ તો ઓલા જે આમ વિરોધીભાષી કવિતા અથવા તો ગીતની પંક્તિ છે કે દિલ અપનાવર પ્રીત પરાઈ, એટલે મન તો આપણું છે, પણ કોઈકને પ્રેમ કરીને જે આપણે ઉપાધિ વહારી લીધી છે. સેમ એવી સિચ્યુએશન અહીં પણ છે કે કોઈકની ઉપર ગુસ્સો કરીને, કોઈકને આથી દુઃખી થઈને આપણે ખુદને જ સજા આપી રહ્યા છીએ. તો બેટર ઉપાય એ છે કે એને માફ કરતા રહેવું. બે ફાયદા થશે. સામેવાળી વ્યક્તિને તમે માફ કરી છે એટલે એનામાં પણ એક પોઝિટિવ તમારા પ્રત્યેની લાગણી પેદા થશે અને આપણું હૃદય હળવું રહેશે. તો માફ કરતા રહીએ અને વળીથી પાછું બોલું સુભાષિત હંમેશા યાદ રાખીએ, ટુંડે ટુંડે મદી વિના. દરેકના વિચારો જુદા છે, માટે દરેકની પાસે સમાન અપેક્ષાઓ રાખી શકાય નહીં અને દરેકને ખુશ પણ રાખી શકાય નહીં. તો ખુશ રહીએ હંમેશા અને આ વિચારને હંમેશા યાદ રાખીએ. થેન્ક યુ.